અહીંયા ચકલીનો માળો હતો અને ત્યાં ઈંડા હતા તો ત્યાંથી એમાંથી બચ્ચા પણ ચકલી કાઢ્યા છે તો બતાવું તમને. નહીં પકડવાનું. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું. શું રે દીદી ની બેસવા દે. હા પછી બેસવા દે. હા મરચા કે મરચામાં પાણી પાઈ આપ્યું. અહીંયા એક છોડ છે મરચાનું. રોપી દીધું. હા અને ફ્રેન્ડ્સ મેં ત્રણ દિવસથી તો વ્લોગ જ ના બનાવ્યો હતો. અને અહીંયા ચકલીનો માળો હતો અને ત્યાં ઈંડા હતા તો ત્યાંથી એમાંથી બચ્ચા પણ ચકલી કાઢ્યા છે તો બતાવું તમને. તને વિડીયોમાં બતાવાતું નહીં આવતી. અહીંયા છે બતાવું તમને. ત્રણ બચ્ચા છે. મસ્ત ક્યુટ ક્યુટ જેવા છે એમ કે એન્જલ તો. જોયા નહીં પકડવાનું. નહીં પકડવાનું. ખાન જવાનો કે ચાલ જોવાનું હોય તો આવ. તું હમણાં નહીં જોતી, હમણાં જાય નહીં કરતી. તું તો મસ્તી બહુ કરતી. જાહેર બહાર ને અહીંયા આંગળી નહીં લાવે કોને. એવું કરી શકતું છે. જોયું કે જોયું ઠંડી લાગતી હોય રે પપ્પા. ઠંડીની ગરમી લાગતી હોય. ચલો અને મમ્મી હમણાં એ લોકો માટે ખાવાનું હોદવા ગયા છે. આજુ ચાલું તારું મને અહીંયા કઈ કરે આજુ બતાવ ને હમણાં. બસ અહીંયા આપણે કે પપ્પા આપણે કે ચકલી આવે છે ને તારે આપણે તેટલી વાર ખાવાનું મૂકી દેવું. આને નહીં ખવાય રે હમણાં. આ તો ચોકલી ખવડાવે ત્યારે એ જતો એની મમ્મી આવીને ખવડાવે. તમે નાના હતા ત્યારે કેમક મીમ ખાતા હતા તેમાં ખાય વરી લોકો. ચાલ ચલો અંજુ જોવાનો એ થના હજુ જોવું છે. કાર બતાવી દે પછી બસ ઊંઘી ગયા ને. હમણાં ઊંઘવા દે એ લોકોને. એ લોકોને પકડવાનું ને એવું નહીં. અહીંયા આવીને પછી મરી જાય. હા પકડે તો મરી ગયેલી ને. મરઘીની બચ્ચાને કહેતી છે નાની નાની મરઘીઓને. એથન તો એન્જલની મમ્મીને બતાવવા લે આવ્યો. એથનની મમ્મી કોણ છે? એની મમ્મી છે. હવે ગઈ તો અહીંયા જ છે, અંદર બેઠી છે. હા એની મમ્મી પણ અહીંયા જ છે. આવી ગઈ. અરે આ છે લોકોની મમ્મી. ચાલો ચલો પાછી નજદીક આવી ગઈ. હમણાં અહીંયા જાય નહીં કરતો. ના નજીક જવાનું નહીં હમણાં. શું કીધું? નજીક જવાનું નહીં હમણાં. એ લોકોને મમ્મી એને મીમ ખવડાવે છે. મામ ખવડાવે છે મામ એટલે. હા ચાલ. કોણ એ લોકો?
અહીંયા જ તો આપણે અહીંયા ઝાડ પર રહે કે નહીં તો હું હજુ નહીં હમણાં એ લોકોને મામ ખવડાવે છે કે નહીં તો હમણાં નજીક નહીં જાય કરવાનું એન્જલ અને એથનને તો એટલા માટે નહીં બતાવ્યું હતું કારણ કે ત્યાં નજીક ને નજીક બોલાવી લઈ જતા અને ઈંડા પણ હતા એ લોકો પણ ત્યાં જઈને મસ્તી કરીને થોડી કાઢતા એટલા માટે બતાવ્યું નથી બતાવ્યું જ નહીં હતું કે અહીંયા ચકલીનો માળો છે ઈંડા પણ છે પણ આજે બતાવ્યા અને ઈંડામાંથી એ ચકલીના બચ્ચાને કાઢ્યા હતા એના તો 2 દિવસ થઈ ગયા અને 2 દિવસ તો અમે ઘરે પણ નહીં હતા તો બ્લોગ જ નહીં બનાવ્યો હતો એટલા માટે શું કરતી છે તો પહેલાં અહીંયા બાંધી નાખી ગયો અહીંયા ઝાડ નીચે જોઈતું છે એમ કે થોડી હમણાં અહીંથી છોડીને પાછી અંદર રૂમમાં બાંધી આપે એવું કે હું વિડીયો બનાવું તારો એથાન તો કયા કરતો વિડીયો બનાવ મારો વિડીયો બનાવું હું વિડીયો બનાવું ચાલ બોલ હે ગાડી સુપર કાર રમે આમાં છે પેટ્રોલ હે શું છે ગાડીમાં કેમાં પેટ્રોલ છે કે છે ગાડીમાં પેટ્રોલ કઈ એરી ઓરિજિનલ ગાડી છે કે તો એન્જલ બી આવતી છે એન્જલ ની પણ બનાવવા કે પાસ કાચી કેરી કેમ ખાય પણ જોયેલું કે લાગ્યું કેવું એ ચકલીની મમ્મી ક્યાંથી આવેલી હોય નાના નાના બચ્ચાની મમ્મી ક્યાંથી આવી તને પૂછો ક્યાંથી આવી ક્યાંથી આવી હે આ તો બાજુ ઝાડ પર રહે ને એટલે અહીંયા માળ બનાવી કેડ્યો ઈંડા મૂકવાની હોય તો ઈંડા મૂકેલા તમને અમે કીધેલું ને ઈંડા મૂકેલા હતા તે એન્જલ તો કૂદતી કૂદતી આવે દાદી ડોસી આવે દાદી ડોસી ને વાગે સમજ પડે કે અને ફ્રેન્ડ્સ એન્જલની તો બર્થડે સર્ટિફિકેટ એન્જલની સ્કૂલમાંથી કરાવી લાવ્યા કારણ કે ત્યાં ફીને ભરી નહીં રહેવાતી હતી એટલા માટે અત્યારે મસ્તી નહીં રહે